નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક હતી રાણી બનેલી ઘટના વિશે। રાજા અને રાણી ખૂબ વાલી હતી। રાણી બહુ સુંદર હતી, પરંતુ જેવી રાણી રૂપાળી હતી તેવી જ ગુસ્સાવાળી પણ હતી। રાણી સ્નાન કરીને તેના ભીના વાળ રાજમહેલની અગાસીમાં સૂકવી રહી હતી। સોનાની શીશીમાં ચંદનનું તેલ અને ચાંદીની કાંસકી લઈને દાસીઓ ઊભી હતી। એટલામાં પક્ષીઓનું એક ટોળું ઉડતું ઉડતું રાજમહેલની અગાસી ઉપર થઈને પસાર થયું। અચાનક એક પક્ષી રાણીના સોનેરી વાળમાં ચરકી ગયું। આ જોતા જ એ રાણીનું સ્વરૂપ બદલાઈ ગયું। તેના ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો। તે એ પણ ન જોઈ શકી કે તે પક્ષી ક્યું હતું। તે મનમાં વિચારવા લાગી, આ પક્ષીઓએ મારું અપમાન કર્યું છે। તેમની એટલી હિંમત કે ચરકીને ઉડી જાય। હું આ રાજ્યની રાણી છું। ગુસ્સામાં સળગતી તે પોતાના ભવનમાં ચાલી ગઈ। દાસીઓ તેના વાળમાંથી ગંદવાડ સાફ કરવા માંડી, પણ આ રાણીએ ના પાડતા કહ્યું, જ્યાં સુધી રાજા પક્ષીઓને સજા નહીં કરે ત્યાં સુધી આ ચરક વાળમાં આમ જ રહેશે। અને પછી તેણે વાળ છોડી નાખ્યા, અન્ન જળનો ત્યાગ કર્યો। રાજાને જ્યારે આ વાતની ખબર પડી તો તે રેશમી રૂમાલ લઈને એ રાણીના કોપભવનમાં ગયા। કહ્યું, કોઈ પક્ષીએ અજાણતામાં આ કર્યું છે। તેને શી ખબર હતી કે તું નીચે બેઠી છે? લાવ, હું તે સાફ કરી દઉં છું। પરંતુ રાણીએ ના પાડતા કહ્યું, આખર પક્ષી પણ આપણી જ પ્રજા છે। આપ તેના રાજા છો ને હું તેમની રાણી। પક્ષીઓને આટલી હિંમત કે તે માથા પર ચરકી જાય? આવી બેઇજ્જતી કરતા તો મરી જવું જ સારું છે। આટલું કહીને તે મોઢું ફેરવીને બેસી ગઈ। રાણીની જીદ આગળ રાજા હારી ગયો। તેણે જંગલમાં જાહેર કરાવી દીધું, કાલે બધા પક્ષી રાજમહેલની આગળના મેદાનમાં એકઠા થાય। એલાન સાંભળીને પક્ષીઓમાં ખળભળાટ મચી ગયો। સવાર થતાં જ પક્ષીઓના ટોળે ટોળા રાજમહેલની આગળના મેદાનમાં ભેગા થવા લાગ્યા। રાજાએ પક્ષીઓને પૂછ્યું, શું બધા પક્ષી આવી ગયા? કોઈ બાકી તો નથી રહી ગયું ને? મહારાજ, બધા આવી ગયા છે। ફક્ત ઘરડી કોયલ નથી આવી। તેને કોઈ જરૂરી કામ આવી ગયું છે। મોરે ઉત્તર આપ્યો। શું મારી આજ્ઞા કરતાં પણ વધારે જરૂરી કામ હતું તેને? રાજાએ પૂછ્યું। તે કંઈક ન્યાય કરવા માટે ગઈ છે મહારાજ, મોરે જણાવ્યું। બાજ પક્ષીએ હાથ જોડીને નમ્રતાપૂર્વક પૂછ્યું, રાજાજી, અમારો શો અપરાધ છે? કડક અવાજમાં રાજાએ કહ્યું, રાણીના વાળ પર ચરક કોણે કરી છે તેને મોતની સજા મળશે। બધા પક્ષી ચૂપ। રાજાએ ફરીથી કહ્યું, જો તમારામાંથી કોઈ પોતાનો ગુનો કબૂલ નહીં કરે તો હું તમામને મોતને ઘાટ ઉતારી દઈશ। કોઈની માફ કરીશ નહીં। ત્યારે ભોળું કબૂતર આગળ આવ્યું અને ગુટુર ગુ કરતું બોલ્યું, માલિક, કોયલ અમારા સૌની મુખી છે। આપ સજા કરતા પહેલા તેને પ્રથમ પૂછી લો તો સારું। રાજાએ પછી કોયલને બોલાવવાને માટે તેનો દૂત મોકલ્યો। આ વખતે કોયલ કૂકુ કરતી આવી ગઈ। તે આવીને બધા પક્ષીઓની વચમાં બેસી ગઈ। રાજા કરડાકી ભર્યા અવાજમાં બોલ્યો, કેમ રે કોયલની બચ્ચી, એવું ક્યું જરૂરી કામ હતું તારે? મહારાજ, 7 સમુદ્રની પેલે પાર ન્યાય કરવા માટે મને બોલાવવામાં આવી હતી। કોઈ આદરપૂર્વક બોલાવે તો જવું પડે છે। મોડા આવવા બદલ માફી માંગુ છું। કોયલે કહ્યું, અરે વાહ, તું કોયલ થઈને ન્યાય પણ કરવા લાગી? જરા હું પણ સાંભળ્યું કે તું શાનો ન્યાય કરવા ગઈ હતી? માલિક, 7 સમુદ્ર પાર એક સભા મળી હતી। સમસ્યા હતી કે આ દુનિયામાં પુરુષ અધિક છે કે સ્ત્રીઓ? કોયલે કહ્યું। પછી તે શું ન્યાય કર્યો? તું નાની એવી કોયલડી તો છે, શું ન્યાય કરવાની હતી? મહારાજ, નાના અથવા મોટા શરીરની સાથે અક્કલનો કોઈ સંબંધ નથી। મેં ન્યાય કર્યો કે દુનિયામાં પુરુષો ઓછા અને સ્ત્રીઓ અધિક છે। શું તે બધા સ્ત્રીઓ પુરુષોની ગણતરી કરી છે? રાજાએ આશ્ચર્યથી તેની તરફ જોયું। નહીં મહારાજ, મેં સ્ત્રી પુરુષોની ગણતરી તો કરી નથી, પરંતુ બુદ્ધિથી જાણી તો શકું। મારા માનવા મુજબ જે પુરુષ પોતાની બુદ્ધિ શક્તિથી કામ નહીં લેતા સ્ત્રીની મૂર્ખાઈ ભરેલી વાતો માની લે છે તેને પણ હું સ્ત્રીની કક્ષામાં જ ગણું છું। આ સાંભળતા જ એ રાજાનું માથું ચકરાવા લાગ્યું। બોલ્યો, તો તું મને પણ સ્ત્રી જ સમજે છે? એ તો આપ જાણો મહારાજ। કોયલની વાત રાજાના હૃદયને સ્પર્શી ગઈ। રાજા બોલ્યો, તું ઠીક કહે છે। હું નકામો રાણીના કહેવામાં આવી ગયો। હવે તમે બધા પક્ષીઓ જઈ શકો છો। રાજાનું આટલું કહેતા જ તમામ પક્ષી આનંદની કિકિયારી કરતા એ ઉડી ગયા। આ બાજુ પક્ષી ઉડ્યા અને રાજમહેલમાં રાણી ફરી
કોપ ભવનમાં જઈને બેસી ગઈ. રાજા ફરી મનાવવા માટે ગયો તો બોલી, હું રાણી માત્ર નામની જ. મારું કાંઈ માન સન્માન હોત તો આ પક્ષીઓનું કહેવું માનીને પોતાની આજ્ઞા પાછી ન લેતા. રાજાનું હૃદય બદલાઈ ગયું. તેણે બીજે દિવસે પક્ષીઓને ફરીથી એકઠા થવાની આજ્ઞા આપી. બધા પક્ષીઓ એકઠા મળ્યા, પરંતુ કોયલ આજે પણ ન આવી. તો રાજાએ પક્ષીઓને પૂછ્યું, આજે કેમ નથી આવી? તમારી કોયલ મુખી? તે આજે પણ 7 સમુદ્ર પાર ન્યાય કરવા માટે ગઈ છે. આવતી જશે મહારાજ, પોપટે કહ્યું. થોડી વાર પછી કોયલ આવી ગઈ. હાથ જોડીને માફી માંગતા બોલી, માફી ચાહું છું. મારે આજે પણ ફરી ન્યાય કરવા જવું પડ્યું. આજે કઈ સમસ્યા હતી? રાજાએ ઉત્સુકતાવશ પૂછ્યું. બહુ ગંભીર સમસ્યા હતી મહારાજ. પ્રશ્ન હતો કે આ દુનિયામાં લોકો અધિક જન્મ લે છે કે મરે છે? અધિક. આ વાત પર અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી. કોયલે કહ્યું. આ વખતે રાણી પણ ત્યાં હાજર હતી. હાથ નચાવતા રાણી બોલી, આ તો કોઈ પણ કહી શકે છે. આ દુનિયામાં જન્મનું જ પ્રમાણ અધિક છે. જો મળતા અધિક હોત તો દુનિયામાંથી માણસો છે એ ક્યારનાય સમાપ્ત થઈ જતા. રાણીજી, મેં ન્યાય કર્યો કે લોકો મરે છે અધિક. અસલમાં જે વચન આપીને પોતાની વાત ના પાળી શકે, વિના કારણે જ પોતાનો નિર્ણય બદલી નાખે, એવા પ્રાણી મરણ પામ્યાના સમાન જ છે, કોયલે કહ્યું. રાજાએ સાંભળ્યું તો તે વિચારમાં પડી ગયો. તેને લાગ્યું, આ કોયલ ખરું જ કહે છે. હું રાજા છું, મારે સમજી વિચારીને નિર્ણય કરવો જોઈએ. વારંવાર નિર્ણય બદલવો એ બરાબર નથી. તેણે રાણીને કહ્યું, તું જે ચાહે તે કર, હું આ પક્ષીઓને દંડ નહીં કરી શકું. રાજાની વાત સાંભળી રાણીનું મોઢું ઉતરી ગયું. રાજાએ પક્ષીઓને કહ્યું, મેં નિર્દોષ પક્ષીઓને સજા કરવાની ઈચ્છા કરી. હવે મારી આંખો ઉઘડી ગઈ. જાઓ, ઉડી જાઓ બધા. પક્ષી પછી પાંખો ફફડાવીને ઉડી ગયા. આ બાજુ પક્ષી ઉડ્યા. ત્યાં રાજમહેલમાં રાણી ફરી રિસાઈને કોપભવનમાં ચાલી ગઈ. આ વખતે રાણીની મોઢે ચડાવેલી એક દાસીએ એક યોજના બનાવી. યોજના પ્રમાણે દાસી રાજાની પાસે ગઈ, બોલી, મહારાજ, રાણીજી ગર્ભવતી છે. હજી સુધી આપને કોઈ સંતાન નથી. રાણીજીએ ક્રોધમાં આવીને અન્નજળનો ત્યાગ કર્યો છે. આવું કરવું એ બાળકના માટે પ્રાણઘાતક બની શકે છે. રાણી તથા બાળકના પ્રાણની રક્ષા કરો. રાજા ડરી ગયો અને કોપ ભવનમાં પહોંચ્યો. તું જઈને મહેલમાં આરામ કર. હું કાલે જ બધા પક્ષીઓને મોતને ઘાટ ઉતારી દઈશ. બીજે દિવસે રાજાએ પક્ષીઓને ફરી બોલાવ્યા. બિચારા પક્ષીઓ બહુ ડરી ગયા. કોયલ તેમને બધાને હિંમત આપતા બોલી, ડરો નહીં, તમે જાઓ, હું પાછળથી આવું છું. બધું ઠીક થઈ જશે. પક્ષી એકઠા થઈ ગયા. કોયલ મોડી આવી. રાજાએ તેને પૂછ્યું, આજે પણ શું ન્યાય કરવા માટે ગઈ હતી? શું કરું મહારાજ, કોઈ બોલાવે તો જવું જ પડે છે. કોયલે, આજે કયો ટંટો હતો? બહુ ગંભીર ઝઘડો હતો. જરા હું પણ તો સાંભળું. પ્રશ્ન આ તો મહારાજ કે દુનિયામાં મૂર્ખ વધુ કે બુદ્ધિમાન, આના પર ચર્ચા થતી હતી. તે શો નિર્ણય આપ્યો? રાજાએ પૂછ્યું. બહુ સરળ વાત છે. દુનિયા મૂર્ખાઓથી ભરી પડી છે આખી. બુદ્ધિશાળીની સંખ્યા વધારે કેવી રીતે હોઈ શકે છે? કોયલ બોલી. તું ખોટું કહી રહી છે કોયલ. મારા દરબારમાં જેટલા માણસો છે તે બધા એકથી એક ચઢિયાતા બુદ્ધિમાન છે. એક પણ મૂર્ખ નથી. આ જ પરિસ્થિતિ દુનિયામાં છે. 100માંથી 1-2 મૂર્ખ હોય છે, રાજાએ જણાવ્યું. અવિનય માટે ક્ષમા કરજો મહારાજ, આપની વાત સાથે હું સંમત નથી. જે માણસ પોતાની સદબુદ્ધિથી કામ ન લેતો બીજાની કુબુદ્ધિથી કામ કરે તે માણસ મૂર્ખ નથી તો બીજું શું છે? આપ એક રાણીએ અને મન માટે આટલા પક્ષીઓને પ્રાણદંડ આપી રહ્યા છો. આ બધા દરબારીઓ આપની હામાં હા મિલાવી રહ્યા છે. તેમ છતાં પણ તેની વાત માની ગયા. આપ જ કહો, શું આ બુદ્ધિમાનીનું કામ છે? કોયલે કહ્યું. રાજા ચૂપ થઈ ગયા. કોયલ બોલી અને રાણીની ગર્ભવતી હોવાની વાત પણ ઉપજાવી કહ્યું. રાજાએ તપાસ કરાવી. જૂઠનો ભાંડો ફૂટી ગયો. રાજાની ગરદન શરમથી ઝૂકી ગઈ. હવે રાજા ગંભીર થઈને બોલ્યો, કોયલ, તે મારી આંખો ઉઘાડી છે. આજથી તું આઝાદ છે. હવે કોઈ પણ પક્ષી કદી કોઈ રાજને આધીન નહીં રહે. બધા સ્વતંત્ર છે. જ્યાં ઈચ્છો ત્યાં ઉડી શકો છો. બધા પક્ષી રાજાનો જય જયકાર કરતા ઉડી ગયા. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો.
મળે આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.